ભારતના મસાલા બગીચા તરીકે કયું રાજ્ય ઓળખાય છે? એ. કેરળ, બી. કર્ણાટક, સી. ગુજરાત, ડી. પશ્ચિમ બંગાળ. સાચો જવાબ એ. કેરળ. વાહન વ્યવહારની સૌથી જૂની પદ્ધતિઓમાંની એક કઈ છે? એ. હોડી, બી. બાઇસિકલ, સી. ટ્રેન, ડી. હવાઈ બલૂન. સાચો જવાબ એ. હોડી. પ્રખ્યાત દિલવારા મંદિરો ક્યાં આવેલા છે? એ. ઉત્તર પ્રદેશ, બી. રાજસ્થાન, સી. મહારાષ્ટ્ર, ડી. મધ્યપ્રદેશ. સાચો જવાબ બી. રાજસ્થાન. દસ મહિનાના બાળકો કયો ખોરાક સરળતાથી ખાઈ શકે? એ. મગફળી, બી. શેરડીના ટુકડા, સી. કાચા ગાજરના ટુકડા, ડી. પાકેલા કેળાની પેસ્ટ. સાચો જવાબ ડી. પાકેલા કેળાની પેસ્ટ. પ્રખ્યાત પુસ્તક ભારતની શોધ કોણે લખ્યું છે? એ. સુભાષચંદ્ર બોઝ, બી. જવાહરલાલ નહેરુ, સી. લાલ બહાદુર શાસ્ત્રી, ડી. સરદાર વલ્લભભાઈ પટેલ. સાચો જવાબ બી. જવાહરલાલ નહેરુ. આ પુસ્તક 1942થી 1945 દરમિયાન અહમદનગરની જેલમાં તેમના જેલવાસ દરમિયાન લખ્યું હતું. આ પુસ્તક ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને ફિલસોફીનું ઊંડું વિશ્લેષણ કરે છે. દૂધ, ચીઝ અને ઈંડા કોના સ્ત્રોત છે? એ. વિટામિન એ અને ડી, બી. વિટામિન એ અને સી, સી. વિટામિન સી અને કે, ડી. વિટામિન બી અને કે. સાચો જવાબ એ. વિટામિન એ અને ડી. ભારતના રાષ્ટ્રીય જળચર પ્રાણીનું નામ શું છે? એ. નદી, ડોલ્ફિન, બી. મગર, સી. કટલા માછલી, ડી. લીલો દેડકો. સાચો જવાબ છે એ. નદી ડોલ્ફિન. અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ મહિલા કોણ હતી? એ. કલ્પના ચાવલા, બી. વેલેન્ટિના ટેરેસ્કોવા, સી. એલેક્સી લિયોનોવ, ડી. એ અને બી બંને. સાચો જવાબ બી. વેલેન્ટિના ટેરેસ્કોવા. નીચેનામાંથી કયું તળાવ ઉદયપુરમાં આવેલું છે? એ. કરંજી તળાવ, બી. પિછોલા તળાવ, સી. વેમ્બનાડ, ડી. કોલ્લેરો તળાવ. સાચો જવાબ બી. પિછોલા તળાવ. રાજે કાળા અને સફેદ કીવાળું સુંદર સંગીત વગાડતું એક વાદ્ય સાંભળ્યું. તે શું હતું? એ. પિયાનો, બી. ગિટાર, સી. વાયોલિન, ડી. ટ્રમ્પેટ. સાચો જવાબ એ.
પિયાનો. હું વિમાન ટ્રાફિક કંટ્રોલર છું. હું વિમાનના સુરક્ષિત લેન્ડિંગનું સંકલન કરું છું. આવા જ વધુ જ્ઞાનવર્ધક ક્વિઝ માટે વિડીયોને લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓસ્ટ્રેલિયા સિવાય વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે? એ. યુરોપ, બી. એન્ટાર્કટિકા, સી. ઉત્તર અમેરિકા, ડી. દક્ષિણ અમેરિકા. સાચો જવાબ એ યુરોપ. કુચીપુડી એ ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલ નૃત્ય છે? એ. મિઝોરમ, બી. નાગાલેન્ડ, સી. કેરળ, ડી. આંધ્રપ્રદેશ. સાચો જવાબ ડી. આંધ્રપ્રદેશ. કોણ પાણીમાં અને જમીન પર પણ રહે છે? એ. હરણ, બી. કૂતરો, સી. ડોલ્ફિન, ડી. ડેડકો. સાચો જવાબ ડી. ડેડકો. ફોર્ટ વિલિયમ ક્યાં આવેલો છે? એ. બ્રિટન બિગ બેન અને બ્રિટિશ ધ્વજ સાથે, બી. ઓસ્ટ્રેલિયા, સિડની ઓપેરા હાઉસ અને કાંગારૂ સાથે, સી. ભારત, ભારતીય કિલ્લો અને ધ્વજ સાથે, ડી. અફઘાનિસ્તાન, પહાડો અને ઊંટ સાથે. સાચો જવાબ છે સી. ભારત. લીલી વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? એ. ઉત્પાદકો, બી. ઉપભોક્તાઓ, સી. વિઘટકો, ડી. આ તમામ. સાચો જવાબ એ. ઉત્પાદકો. નીચેની છબી કાગળ ફોલ્ડ કરવાની જાપાની કળાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને શું કહેવાય છે? એ. ભરતકામ, બી. સુલેખન, સી. ઓરિગામી, ડી. શિલ્પકામ. સાચો જવાબ સી. ઓરિગામી. રગ્બીમાં દડાનો આકાર કેવો હોય છે? એ. અંડાકાર, બી. ગોળ, સી. ચોરસ, ડી. ષટકોણ. સાચો જવાબ એ. અંડાકાર. વિમાનના સુરક્ષિત લેન્ડિંગનું સંકલન કોણ કરે છે? એ. વિમાન ટ્રાફિક કંટ્રોલર, બી. ફ્લાઇટ એટેન્ડન્ટ, સી. એરપોર્ટ સુરક્ષા કર્મચારી, ડી. પાયલોટ. સાચો જવાબ એ. વિમાન ટ્રાફિક કંટ્રોલર. આપેલ ચિત્રમાં દર્શાવેલ રમતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એ. દોરડું ખેંચવું, બી. દોરડાને ધક્કો મારવો, સી. દોરડાનું સંતુલન જાળવવું, ડી. દોરડાને ફેરવવું. સાચો જવાબ એ. દોરડું ખેંચવું છે, જેને ગુજરાતીમાં રસા ખેંચની રમત તરીકે ઓળખવામાં આવે છે. મુસાફરી માટે ધુમ્મસ કેમ જોખમી છે? એ. તે રસ્તાઓને લપસણા કરે છે, બી. તે સ્પષ્ટ દ્રશ્યતા અવરોધે છે, સી. તે કારના એન્જિનને નુકસાન પહોંચાડે છે, ડી. તે ઘડિયાળોને મોડી પાડે છે.
સાચો જવાબ બી, તે સ્પષ્ટ દ્રશ્યતા અવરોધે છે.